કચ્છનો બન્ની વિસ્તાર વર્ષોથી પશુપાલન માટે પ્રખ્યાત છે, ત્યારે આ વર્ષે વરસાદ ખેંચાતા બન્ની વિસ્તારના પશુપાલકોની મુશ્કેલીમાં વધારો થયો છે। વરસાદ ખેંચાતા બન્ની વિસ્તારમાં પાણી અને ઘાસચારો ખતમ થઈ ગયો છે, જેના કારણે પશુઓનો નિભાવ કરવો પશુપાલકો માટે મુશ્કેલ બની ગયો છે, જેથી માલધારીઓએ તાત્કાલિક ધોરણે ઘાસચારો અને પાણીની વ્યવસ્થા કરવાની વાત કરી છે। માલધારીઓએ દાવો કર્યો કે પાણી અને ઘાસચારાની અછતના કારણે દરરોજ 4 થી 5 પશુના મોત થઈ રહ્યા છે। જો સરકાર ઘાસચારો અને પાણીની વ્યવસ્થા નહીં કરે તો આગામી દિવસોમાં પશુને જીવતા રાખવા મુશ્કેલ બની જશે। અમારી સ્થિતિ તો ઘાસ તો પહેલેથી નથી, પણ પાણીમાં પણ મારે તો એવું કેવું છે કે વરસાદ સારું થઈ જાય તો અમે વરસાદના 4 મહિના શિયાળાના એ તો કુદરતી પાણી ઉપર નિભાવી, પણ ઉનાળો જે છે એ પુરવઠાના અધિકારીના ખાતે આવે એમાં પણ અમને ભયંકર પરિસ્થિતિ ઊભી થઈ છે કે અમારા ઢોરા મરી રહ્યા છે। આ 4 દિવસથી અમારી એમાં પણ જે સરાડા જોતી ગ્રામ પંચાયત છે એમાં રોજના 5 થી 6 ઢોરા પશુઓ જે છે એ તરસના કારણે મરી રહ્યા છે। મારી એવી વિનંતી છે તમામ કચ્છ અધિકારી પદાધિકારીઓ પાસે કે અમારે પાણી પુરવાર થાય, બાકી ઘાસની તો અમે અછત છે કે પશુ જો પાણીની તકલીફ છે, ઘાસની છે। અમારી બનીસમાં ઘણી બધી જગ્યાએ ફોરેસ્ટના ગોદાવણ છે, બધી જગ્યાએ ઘાસ પડે આપતા નથી, અહીંયા કોઈને પણ તકલીફ તો છે। પહેલે 2-3 મહિનાથી તકલીફ ઘણી છે, વહેલે તકે સરકાર હાથ બહાર આવે તો ખાસો બધાને આપે તો। સ્થિતિ અત્યારે શું છે? અત્યારે બહુ ખરાબ છે, તમે જોઈ લીધી છે બધી જગ્યાએ। તમે ફરી વાતાવરણમાં જુઓ, હવે તમારી નજર સામે ભેંસો બેઠી છે, એ જગ્યાએ જુઓ, પછી જાઓ તમે ગામમાં ફરો કે ઘાસ જોવા મળે છે કે પાણી જોવા મળે છે, તકલીફ તો ઘણી ખરાબ છે। જો મારી પોતાની 4-5 ભેંસી વ્યાણી છે, પહેલા જો વરસાદ વળે તો 50-60 લીટર દૂધ હોય, અત્યારે 5 લીટર દૂધ છે, 2 લીટરથી 3 લીટર દૂધ છે, 2 થી 3 લીટર, 5 લીટર નથી થતું। હજી મેસેજ પડ્યા છે મોબાઈલમાં, મારી ડેરીમાં દૂધ ભરાવું છું, એમાં 2 લીટર દૂધ થાય છે, બરાબર। દૂધ નથી, ખાંડ નથી, પાણી નથી, ખાંડ નથી મળતો। ખાંડના ભૂસાના ગુણના 1500 રૂપિયા છે અને ખોળના ગુણના 2500 રૂપિયા છે। ઘાસ લેવા જઈએ તો 2500 રૂપિયા છે। હવે એ ક્યાંથી લઈએ અમે? અમારે 6-7 મહિના થયા છે અને ખવડાવી હવે થાકી ગયા છે। હવે કાંઈ નથી પાણી મળતો, નથી ઘાસ મળતો। આ જો જમીન જોશો ને એવી જેવી બની સીમવાળામાં છે, બધા ફોરેસ્ટ વાળા કરી નાખ્યા ને ઘાસ લઈને બીજા વેચે છે। અમે અહીંયા બેઠા છીએ એમ જ, અહીંયા કોઈ કહેવા નથી સરકારને કે અમને શું આપે છે, અહીંયા સરકાર કોઈ આપતું નથી અહીંયા।